તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વિડીયો છે એમપોક્સ વાયરસ આપણે અહીંયા હાલ તો અમે 3 વાયરસ જેવો ચાલે છે એમપોક્સ છે નિફા વાયરસ છે અને સાથે સાથે જે ચિંતાનો વિષય થઈ રહ્યો છે એમપોક્સ વાયરસની સાથે નિફા વાયરસ એને પણ સમજવાના છે હમણાં આના પહેલા પણ એમપોક્સ નિફા આ 3 વાયરસ અને કોરોના જે છે નવો વેરિયન્ટ ચાલી રહ્યો છે XEC આ 3 વાયરસ છે જે ખૂબ મહત્વના છે આપણે એક્ઝામ માટે પણ છે ને આમ પણ જનરલ નોલેજ માટે જાણવા માટે પણ તો એમપોક્સ વાયરસ છે ચિંતાનો વિષય શા માટે એના વિશે જાણવાનું છે આ એમપોક્સ વાયરસને આપણે મંકી વાયરસ તરીકે પણ ઓળખીએ છીએ આમ કહીએ તો તમે ચેચક કહો છો ચેચક વાયરસ કઈ જુદો છે શીતળા કઈ જુદું છે અને આમ એમપોક્સ એટલે કે મંકી વાયરસ પણ જુદો છે આ ત્રણેયનો ભેદ આપણને ખબર હોવી જરૂરી છે જે એક્ઝામ માટે ખૂબ જરૂરી છે એમપોક્સ વાયરસ જોઈએ શીતળા અને ચેચક વાયરસને કયા વાયરસથી થાય છે તમે મને કમેન્ટ કરીને જણાવશો એમપોક્સ વાયરસને જો ચિંતાનો વિષય શા માટે છે એને પેલું કે અનુકૂલન સાધવાની શક્તિ ઝૂનોટિક અને સ્પેલિંગ એટલે કે ઓવરકમ પહેલા પ્રાણીથી પ્રાણીમાં હોય પછી પ્રાણીથી આવે મનુષ્યમાં અને મનુષ્યથી મનુષ્યમાં સંક્રમણની સંખ્યાઓ વધે બરાબર તો આ એટલે કે એડેપ્શન મિકેનિઝમ એને છે ને એમ અનુકૂલન સાધવાની શક્તિને વિકાસ કરી લીધો છે જે હાલમાં જાણવા મળ્યું છે આપણને તેના વિશે આપણે આજે વાત કરવાના છે તો ચાલો શરૂ કરીએ છીએ એમપોક્સ વાયરસ આ જે શોધ થઈ એટલે કે એમપોક્સની આપણને જાણ ક્યારે થઈ કે આ અનુકૂલન સાધવાની શક્તિ કેળવી લીધી છે એટલે લીધી છે એટલે કે મનુષ્યમાં સંક્રમણ કરવાની શક્તિ વધુ ધરાવે છે પહેલા મનુષ્ય એટલે કે મંકી વાયરસ તરીકે ઓળખાતો મંકી વાયરસ એટલે કે વાંદરાઓમાંથી આવ્યો હતો આ જાણીએ તો મુખ્યત્વે દક્ષિણ આફ્રિકાના 2 ભાગ ઉત્તર અને પશ્ચિમ પૂર્વ અને આફ્રિકાના જે ભાગ છે આફ્રિકાના જે દેશો છે એમાંથી ફેલાયો છે કોંગો ખાસ કરી કોંગોમાંથી બરાબર આ મંકી વાયરસ ઓળખાતો એટલે કે એને જે મંકી વાયરસ ઓળખવાની શક્તિ છે એના લીધે જો વાંદરા જે પ્રાણીઓ છે એની સાથે અન્યાય ન થાય એટલા માટે એને શું હમણાં નામ બદલીને કરવામાં આવ્યું છે એમપોક્સ વાયરસ એટલે કન્ફ્યુઝ નહીં થશો મંકી વાયરસ અને એમપોક્સ વાયરસ બંને એક છે પણ એનું નામ બદલી દીધું છે કેમ કે વાંદરાથી ફેલાતો વાયરસ છે તો એના સાથે અન્યાય ન થાય એના માટે એને શું કર્યું છે એ બદલી દીધું છે અને બીજું કે બદલવાનું કારણ છે કે એને અનુકૂલન સાધવાની શક્તિ કેમ કે મનુષ્યને હવે સંક્રમિત કરવાની શક્તિ એને કેળવી લીધી છે પહેલા પ્રાણીથી પ્રાણીમાં હતી પછી પ્રાણીથી થયું મનુષ્ય હવે આ શું થયું કે મનુષ્ય આવતા મનુષ્ય બીજા મનુષ્યને પણ સંક્રમિત કરી શકે છે એનું છે ત્યાર પછી જોઈએ તો એમપોક્સ એક ડીએનએ વાયરસ છે શું છે આ એક ડીએનએ વાયરસ છે અને આ વાયરસની ઓળખ આપણને સૌપ્રથમ 1958માં વાંદરાઓમાં જોવા મળ્યું હતું એ વાંદરાનો ઉતક એટલે કે એમને જે સ્નાયુ છે એમાં અને સ્તન પ્રાણીઓ પાણીમાં સીધા સંપર્ક એટલે કે આ જે જાનવરોથી જાનવરોની અંદર થતું હતું સંક્રમણ હવે શું થયું કે જે સંક્રમણ એને મનુષ્ય કયા પોતાના પાલતુ પ્રાણીઓના સંપર્ક એટલે સ્તનપાયી પ્રાણીઓ પર એ સીધો સંપર્કમાં ફેલાતો થયો અને આ સ્તનપાયી પ્રાણીઓના સંપર્કમાં કોણ આવતું મનુષ્ય એટલે કે પોતાના પાલતુ પ્રાણીઓના સંપર્કમાં આવવાથી હવે એ શું થયું કે મનુષ્યમાં પણ સંક્રમિત કરતો થઈ ગયો છે આ જે ડીએનએ છે ડબલ સ્ટાન્ડર્ડ છે એટલે કે 2 એના છે ક્લેડ 1 અને ક્લેડ 2 એ પણ જાણીશું અને રસી હાલ એની ઉપલબ્ધ છે નેક્સ્ટ વાત કરીએ તેના લક્ષણો શું હોય છે લક્ષણોનો તાવ આવવો માથાનો દુખાવો થવો માંસપેશીઓમાં દુખાવો થવો ફૂલ્લા થવા ચાઠા પડવા અને ફૂલ્લા જ્યારે મોટા થાય છે એમાંથી પરું એટલે કે રૂઝ નીકળે છે પરું નીકળે છે તો આ એને ખાસ લક્ષણો છે જે ખૂબ દર્દનાક હોય છે હવે વાત કરીએ જો આ 4 દ્વારા સમજવાની વાત કરીએ કે એમપોક્સ એટલે કે મંકી વાયરસ આ છે ને ક્લેડ 1 અને ક્લેડ 2 બંને જે કોંગોમાં હતો એ ક્લેડ 1 હતો પછી એ ધીરે ધીરે એના બાજુના દેશોમાં એટલે કે સાઉથ આફ્રિકાના દેશોમાં ફેલાતા ક્લેડ 2 એટલે કે એને શું કર્યું મ્યુટેશન કર્યું ને એને રૂપ બદલ્યું અને એની સંતાનનો વિકાસ કર્યો ક્લેડ 1 અને ક્લેડ 2 ક્લેડ 2 એ શું થયું ક્યારે આપણને જાણવા મળ્યું કે એની ક્ષમતા એટલે કે આ 2022 અને 23ની અંદર 2022 અને 23ની અંદર એને WHO દ્વારા એને શું કર્યું છે આપદા ઘોષિત કરવામાં આવે છે મહામારી ઘોષિત કરવામાં આવી હતી 2022માં એને લગભગ 1 લાખ જેટલા 1 લાખ જેટલા મૃત્યુનું કારણ બન્યું હતું જે સાઉથ આફ્રિકાની અંદર સાઉથ આફ્રિકાથી એના બાજુના યુરોપમાં ફેલા અને યુરોપમાંથી સાઉદી અરેબિયા એટલે કે મુસ્લિમ દેશોની અંદર પણ ફેલાઈ રહ્યો છે હાલ પણ એની સ્થિતિ એવી છે 10 સપ્ટેમ્બરના દિવસે
ક્લેડ 1 એ સૌથી જોખમી ગણવામાં આવે છે. મેં કહ્યું 1 લાખ જેટલી મૃત્યુ થઈ પ્રાણીથી પ્રાણીમાં, પછી પ્રાણીથી માનવમાં થયું અને માનવથી માનવની અંદર એ સંક્રમિત થયું, એટલે કે ઝૂનોટિક સ્પેલિંગ એને વિકાસ કર્યો છે. પછી જે ક્લેડ 2 એ ઓછો જોખમી છે, એટલે કે માનવીથી માનવી સંક્રમણ લઈ શકતા છે. ક્લેડ 2B જે આ નવો બન્યો તે, અને એ પણ પોતાનો વિકાસ કરતો અને એને હોસ્ટ એટલે કે જેને જીવવા માટે એને પોતાનો વિકાસ કરવા માટે જે આધાર મળે છે એ આધારને વાત કરે છે. ક્લેડ 2B એટલે માનવથી માનવની અંદર એને સંક્રમણ કરે છે. જે હમણાં હાલ આપણને જે ભારતની અંદર બેંગલુરુ ને અંદર મળી રહ્યા છે એ ક્લેડ 2ના કેસો છે, જે ખૂબ જરૂરી નથી. એ પણ આપણે આગળ સમજીશું. જો આપણે ભારત સરકાર દ્વારા પણ એની જાહેરાત કરવામાં આવે છે કે આઇસોલેટેડ પેશન્ટમાં પશ્ચિમ આફ્રિકાથી ક્લેડ 2ના એમ્પોક્સની વાયરસની હાજરીની પુષ્ટિ થઈ છે. પણ આ છે ને જાહેર આરોગ્યની કટોકટીનો ભાગ નથી, કેમ કે આ ક્લેડ 2 છે. ક્લેડ 1 હોય તો જોખમી ગણું, પણ તોય સાવધાની તો રાખવાની રહે છે. દર્દીની સ્થિર અને જાહેર જનતા માટે આ કોઈ તાત્કાલિક જોખમી સ્થિતિ નથી. પશ્ચિમ ક્લેડ 2 જોવા મળે છે. અને પુરુષો ખાસ એના ધ્યાન રાખવું કે આ બીમારી જે કોર્બિડિટ વિના એટલે કે જે લોકોને પહેલેથી બીમાર છે એના માટે પણ જોખમી નથી. બરાબર, તમે જોયું હશે એમ્પોક્સ વિશે તમને વધુ વિસ્તૃત સમજમાં આવે તો જરૂરથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.